બનાવી દીધો, ઈ હાસો હીરાનો વેપારી થઈ ગયો. કાક બાપુ કે બાકી મૂડી વિનાના માનવી સાથે કરતો નહીં તું વેપાર. તોરલ કે કાલાથી વણજ્યું ન કરીએ, સલીલનો સંગ ન કરીએ. બજારમાં ફરજેમાં કે કોઈ ગુરુ કરો, કોઈ ગુરુ કરો. બજારની વાત નથી આ. કાક બાપુ કે જે મૂડીવાળો માનવી હોય ને એ તો આમ વાત સાંભળી જાય ને તો આમ મોરલો થાય, મોરલો. મણિધરની જેમ ડોલવા માંડે કે આ કંઈક આમાં મર્મ પીડ્યો છે. હે આમ મોરબી, અમદાવાદ, સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, ત્યાં મોબાઈલમાં આમ સત્સંગ સાંભળે ને આમ મોરલા થાય, મોરલા. પાલનપુર, બનાસકાંઠા. એક દી એક ભાઈનો ફોન આવ્યો તો ઓહો ઈ રૂનો મોબાઈલમાં રેડિયો ભાઈ મારાથી ન સંભળાણું. ઈ મૂડીવાળા માનવી કહેવાય. પૂર્વની કમાઈ લઈ અને પાછો જન્મ એને મળ્યો હોય. એ મૂડી એને એટલી બધી મૂડી, કારણ કે મૂડી હોય ને, જો વ્યવહારિક કામમાં તમારા પાસે 20 લાખ રૂપિયા પડ્યા હોય તો તમારે વસ્તુ ન રહીએ. કોક એવો માણસ મળી જાય તો બોલ પાર્ટનરમાં ધંધો કરવો છે, મારા પાસે એટલા જ રૂપિયા પડ્યા છે. મૂડી વિનાનો હોય તો શું બોલે? હે પણ સત્યની કમાઈ અને મૂડી પૂર્વની સાથે લઈને આવ્યો હોય એ આ વાત એને સાંભળી જાય કે એને એમ થાય કે આ મારી જ વાત છે. ન્યાથી લાંબો થઈને આવે. હે મૂડી વિનાના માનવીથી કરતો નહીં તું વેપાર. નફો નહીં મળે, ખોટ જાય, તને નફો નહીં થાય. અને સદગુરુની એક ખોટે છે અને સદગુરુની નફોય છે. કોઈ સાધક પ્રેમથી ભજન કરતો હોય, અનન્ય લગ્ની હોય તો એ ગુરુને લાભ થાય, કારણ કે હારામાં એનો ભાગ છે. દીકરાને જન્મ કોણ આપે? માં આપે જન્મ. દીકરાને માં જન્મ આપે, દીકરો માને જન્મ આપે. પરસ્પરસ છે. દીકરો ન હોય તો માને માવરે કોણ કહે? હે દીકરાએ માને જન્મ આપ્યો, માએ દીકરાને જન્મ આપ્યો. એમ આ પણ ગુરુ શિષ્યમાં એમ છે. ગુરુએ શિષ્યને જન્મ આપ્યો અને શિષ્યએ ગુરુને જન્મ આપ્યો. શિષ્ય હોય તો કોક બાપા કહે ને જય ગુરુદેવ કહે, ને કોણ કહે? હે અરસપરસ છે. શિષ્ય જ ગુરુનો જન્મ આપે છે અને શિષ્ય થકી જ ગુરુ મહાન બને છે. હે લીરબાઈનું નામ લઈએ તો જીવણ બાપા યાદ આવે તરત. આમાં લીરબાઈના માતા પિતાને કેટલાને નામ આવડે છે? કોઈને લગભગ નહીં આવડતું હોય. લૂણો ભગતને લાખી આવી કોઈ સાંભળ્યું? પણ કોઈ પૂછે કે લીરબાઈના ગુરુ કોણ છે તો કે જીવણ ભગત. એવા જીવણ રે ભગતને અમે જાણ્યા. કેના થકી મહાન? મા સતી લીરબાઈ ઓળખાવ્યા, ગુરુને મહાન બનાવ્યા. ગુરુ શિષ્યને મહાન બનાવે, શિષ્ય ગુરુને મહાન બનાવે. નફો નહીં મળે, ખોટ જાય અને હાસલમાં થશે તકરાર. આવા મૂડી વિનાના માનવીથી કરતો નહીં તું વેપાર. તો કે તો કેનો સંગ અને કેને આપવી આ મૂડી? તો કે જીવન કરતા સત્યની હોય કરનાર કિંમત. પોતાની જિંદગી કરતાંય, પોતાના જીવન કરતાંય જે સત્યની કિંમત કરતો હોય એવા કોઈ માનવી મળે, એવા કોઈ માનવી મળે તો એને આપી દેજે તો ઉધાર. ત્યાં ઝવેરી પણ ભૂલી જાજે. ભલે ગરીબ માણસ હોય, ભલે મજૂરી કરતો હોય, એવો જિજ્ઞાસુ આવે તો એને જરાય તું આનાકાની કર્યા વગર ગુરુગમ આપી દેજે.
અને આપી છે ગુરુદેવ. ઉગારામ બાપા એક દાખલો છે કે દેવારામ બાપા અને મામૈયા બાપુ ભક્તિ કરતા, અને ઉગારામ બાપાએ કીધું કે તમે એને ગુરુગમ આપી દીજો છોકરાઓને. એકવાર ગયા છોકરા કંઈ બોલ્યા નહીં. બાપાને એમ થયું કે આનો ભાવ બહુ નહીં હોય. પાછા ગયા તો ઉગારામ દાદાએ પૂછ્યું કે ઓલા છોકરાઓને આપ્યા, તો કે બાપા એ માગતા નથી. તો કે એ માગતા નથી એનું કારણ છે મહારાજ, એ ખરખોડીના પાંદડા ખાઈને જીવે છે. આપણે ખરખોડીને પાંદડા ખાઈને નથી જીવવું પડતું. લાભુ દાદા અને દેવારામ બાપા સીવણ કામ કરતા ને, અને સીવતા ઓછું ને ભજનમાં વયા જતા. પછી ખાય હું ખાવા ન મળે ને, એટલે વાડીમાં ખરખોડીના વેલા હોય. એ ખરખોડીના પાંદડા ખાય, ખરખોડી ખાય અને માથેથી કરહીઓ એક પાણી પી લે અને સીધા ભજનમાં. એના કરતાં તો આપણે રજવાડા જેવી જિંદગી ભોગવીએ છીએ મારા બાપ, તોય કે અમારે પૂરું જ નથી થતું. હળિયા પાટી જ હોય, ભગવાને દુનિયાને દીધું હોય તોય લ્યો. મોં માથેથી હાવ એમ થાય કે આને કેદું ઉજાસ કેદું આવી છે. હે એટલું ભગવાને દીધું તો એને સંતોષ જ નથી. ભજન કરો, ભજન કરો, વિશ્વાસ રાખીને થર થઈને થોડામાં સંતોષ માનવો, ઘણું આપ્યું. શાંતિથી બહેન વિશ્વાસનું ભજન કર્યા જેવું છે. આ ન હોય ને ઉંમર નાની હોય ને ધંધો કર્યા જેવા હોય ને તો ઠીક છે, પણ આ તો હવે જાજુ નથી કહેવું. જીવન કરતા સત્યને મળી કરનાર મળી જાય કોઈ કિંમત, એવા મળે તો કાગ બાપુ કે આપી દેજે એને ઉધાર. માગતા નથી ને બાપા કેમ દેવું? તો કે મહારાજ ખરખોડીના પાંદડા ખાઈને જીવે છે, એનો ભાવ 1000 ગણ્યો છે, પણ એની પાસે હાકર ને નારિયેળ લેવાના, તમને પડો દેવાના પૈસા નથી. એટલે નથી માગતા કે બાપાને શરણે અમારે દેવું. તમે પડો લઈ જાઓ, શ્રીફળ લઈ જાઓ દુકાનેથી અને એને આપી દો. હરજીવન બાપા કે પછી પોતે દુકાનેથી પડો લીધો, સાકર લીધી, શ્રીફળ 2 લીધા અને કીધું કે બાપા હાલો આજ ગુરુગમ. તો કે બાપા આમ બસ એમ. ઘરના નારિયેળ દઈ અને ગુરુગમ આપી અને એને ભેટ આપી પડ્યા. તીરથનું ધામ બનાવી દીધું. 40 વીઘામાં આશ્રમ છે અત્યારે, 40 વીઘામાં. ભક્તિને થાપના પપિયલનો જે કીડી ત્યાં સંસરે નહીં ને સંતો ધામ વસાવી દે. બાપ આ ઈ માર્ગ છે આપણો. એ જરાય સેટો નથી, આપણી 3જી કે 4થી પેઢીએ જ છે. આ ઈ રસ્તો છે બાપુ. કઈ મનમાં હખડ દખડ હોય તો કાઢી નાખવાનું કે આમાં તો એટલા જીહે એટલા નથી. 33 કરોડ આપણે હથવારે છે, 33 કરોડ. તમે બધા 33 માઇલા દેવ છે બાપુ. ભલે જ્યાં જન્મ થયો હોય ને જેવા હોય એવા, પણ 33 કોટી દેવતાઓના ગુરુ ભાઈઓ આપણે છે. જો હાવ હાસી વાત કરું તો બાકી ભલે ને બહાર રોકીને જેટલા બેસવું હોય એટલા બેહે, પણ 33 માઇલો તૂટે નહીં. અમે પૂરવિયા પૂરવ દેશના, જે સુણે બોલી અમારી, એ પૂર્વનો હંસ જ હોય. નકર અહીં બેહાય નહીં. મકાઈની ધાણી ફૂટે ને એમ ફૂટી જાય અને બીજી ફેરે ન આવે, એક જ વાર આવે. બીજી ફેરે આવે જ નહીં. અહીં એક જ વાર આવે. જોવા આવ્યો હોય તો કે હું છે ને કેટલાક માણા અહીં છે, કોણ કોણ છે કે હા તો ઓલોય બેઠો છે, પલાણા ગામનોય બેઠો છે. આ તો લે અહીં તો એ કે બ્રાહ્મણોય બેઠા છે, રાણપરના તે સારણોય બેઠા છે, ગઢવ્યું મેર ને.
બધી જ્ઞાતિના નાતા ઉતા. અરે ભાઈ ન્યા જવાય? ત્યાં તો બધાય બેઠા છે, 18 વરણ બેઠું જ નેતા. ન્યા કોઈ દી પગ ન પગ, કુંડારામ પગ આવી જાય. ન્યા કુંડારામ પગ આવી જાય. ઓ મારા બાપ, ન્યા ન જવાય. હે પણ દારૂ પીવાના કુંડારામ પગ આવી જાય હારો. હે ઈ કુંડારામ પગ આવી જાય તો બહુ હારો. જુગાર રમવાના કુંડારામ પગ આવી જાય તો બહુ હારો. રંડીબાજ કરવામાં કુંડારામ પગ આવી જાય તો બહુ હારો. કોકને છેતરવામાં આવી જાય તો બહુ હારો. પણ આ ગુરુના બાળકો દેવકોટીના જીવ બેઠા છે, એમાં કે કુંડારામ પગ આવી જાય? હે જગતનું આવું છે. જો આવા સત્યની કિંમત કરનાર માલમી મળી જાય તો એને આપી દેજે ઉધાર. એ વીરા, તારે હીરાનો વેપાર. પછી શું કહે છે? આંગણે તારે આવશે કોઈ આવા હીરાનો માગનારજી. આવશે ભાઈ કોઈ હીરાનો માગનારજી. તેદી ઝવેરી પણ બાંધીને ફેરી નો દેજે. ફાટ બાંધીને ફેરી નો દેજે. ઓલ્યા દલાલો ને રે દ્વારજી. વેચવા ગયા ઈ તો
બજાવ્યા તો એજી જગતની છે બજાર તારે હીરાનો છે વેપારજી હીરાનો વેપાર એ તું તો છે ભાઈ એજી ઝવેરીનો જાણકાર તારે હીરાનો રે વેપારજી ગુરુ ગમ કેરી દુકાન માંડી તું બેસી રેજે તારે દ્વાર ગુરુ ગમ કેરી ગુરુ ગમ કેરી દુકાન માંડીને એજી બેસી રેજે તારે દ્વારજી કાગ બાપુ કે એ ઝવેરી ભેટતા કાગ કે આંગણે તારે આવશે કોઈ હીરાનો લેનાર કાગબાપુ કે તારે આંગણે આવશે કોઈ હીરાના લેનાર તારે ક્યાંય ફરવા જવું જ નહીં પડે તારે જ આંગણે જિજ્ઞાસુ પુરુષ હે ને એ પંખી જ્યારે આંબો પાકે વનરાઈ પાકે ત્યારે એ કોયલને પોપટને સુડાવને બધાને આમંત્રણ આપવા નથી જતી કે આવો હું પાક્યો છું હવે પણ એને સુગંધ એ પાકે ને એટલે નમી પડે એને સુગંધથી બધાય પક્ષીઓ આવે છે અને પોતપોતાનો આહાર મેળવે છે એવી રીતે સંતોની ભક્તિ જ્યારે પરિપક્વ થાય ને તેના હૃદયની અંદર એવો દયાનો ઝારો વ્યાપે એટલી દયા થઈ જાય કે એને શરણે આવે ને એનો ઉદ્ધાર જ કરવાનો ગમે તે આવે એ પૂછે જ નહીં કે તું કેવો છે અને એક તમારે એ નક્કી કરી લેવાનું કે ગમે ત્યાં તમે જાઓ ને તમને પૂછે ને તો કેવો છે ત્યાં 1 મિનિટ તમારે રોકાવું નહીં આ મારી ભલામણ છે ખાસ ક્યાંનો છે ને કેવી જ્ઞાતિનો છે ને એ કાંઈ પણ પૂછે ને ત્યાં 1 મિનિટ તમારે ન રોકાવું એ નક્કી જ તમારે કરી લેવાનું કે આ જે છે એ છે નામ લેવાની જરૂર નથી
દેવીદાસ બાપુને આંગણે કે આવે વરણ 18, એ પાણી પીએ પરબ તણા તો મટી જાય અંતરનો વિખવાદ. દેવીદાસ બાપુ જ્ઞાતિના કેવા હતા? રબારી હતા. વધારે અભડસેટ હોય તો રબારીમાં. મુંજિયાસર ગામના દેવીદાસ બાપુ રબારી હતા. 18 વરણ દેવીદાસ બાપુને આંગણે એક જ પ્યાલે પાણી પીધું, અને પાણી પીએ એ પરબ તણા તો અંતરનો વિખવાદ મટી જાય. કેવું પાણી? એ આત્મ તત્વનું પાણી, ઓલું પાણી નહીં. પાણી પીએ એ પરબ તણા 18 વરણ. મુસલમાન હોય 18 વરણ એટલે દુનિયાનો કોઈ માણસ બાકાત જ નહીં. જિજ્ઞાસુ હોય સંતના શરણે આવે બસ. અમરમાને પૂછ્યું દેવીદાસ બાપુએ કે બેટા, તારી આ કંસન વર્ણી કાયા, આટલું સૌંદર્ય અને કુમળી કાયા, જુવાન દીકરી, તને કંઈ નથી થતું? આ તું બાવા જેવી બની ગઈ. ત્યારે અમરમાઈ જવાબ દીધો. શું જવાબ દીધો? અમરમાઈ, મેં તો સીધરે એ જાણીને તમને સેવ્યા, મેં તો સીધરે જાણીને તમને સેવ્યા, મારા રુદિયામાં એ જ દિવસ ને રાત, એ રાત એ જીવન ભલે ને મેં તો મારા રુદિયામાં એ જી દિવસ ને રાત, એ રાત જીવન ભલે ને જાગી, મેં તો સીધરે જાણીને તમને સેવ્યા, મેં તો પ્રેમના એ જ પાઠ પુરાવ્યા, પાઠે પધાર્યા એ જ જસોને વરગામ, એ જીવન ભલે ને જાગી, એ જીવન ભલે ને જાગી. અમરમાં જવાબ દીધો દેવીદાસ બાપુને કે બાપુ, તમે પૂછતા હોય તો કહું, મેં કોઈ સમજ્યા વગરનું તમારું શરણ નથી લીધું. મેં તમને સિદ્ધ જાણીને સેવ્યા છે. તમે સંત છો, તમે સિદ્ધ પુરુષ છો, તમે અવતારી પુરુષ છો, તમે ગુરુ દત્તનો અવતાર છો એવું મને લાગે છે. એટલે આ અમરે તમને સેવ્યા છે. નકર હું કંઈ ભોડ નથી. અમરમાં કહેવો બહુ હોશિયાર છે. હું એમ કોઈનું શરણ ગ્રહણ ન કરું, પણ તમારા મને બ્રહ્મના દર્શન થયા, સંતના દર્શન થયા અને સિદ્ધ પુરુષના દર્શન થયા ને એટલે હું શરણમાં આવી. બાપુ, મારે અમર થઈ જવું છે. આ તો મારું અમર નામ છે, પણ દુનિયામાં મારે જગતમાં અમર થઈ જવું છે. આ શરીર ભલે ગમે એટલું સ્વરૂપવાન હોય, ગમે એટલું રૂપાળું હોય, પણ એક દિવસ પાણાને લાકડાને સેજ માથે આ રાખ થઈ જવાનું છે. એ મને ખબર છે. ભલે ગમે એવું શરીર હોય, પણ એક દિવસ રાખ થઈ જાય.
એટલે એ રાગ થઈ ગયા પહેલા મારે અમર થઈ જવું છે, એટલે તમને સેવ્યા છે બાપુ. અને મેં તો પ્રેમના પાઠ મંડાવ્યા. મેં બાજોટ માટે ચિત્રકણા દોરવાનો પાઠ નથી માંડ્યો. બારીયું બારણા બંધ કરીને પાઠ મેં ઉંમરમાં કે નથી માંડ્યો. મેં મારા હૃદયની અંદર પ્રેમનો પાઠ માંડ્યો. તમે બધાએ પ્રેમનો પાઠ માંડ્યો છે. ઓલો તો ખાલી દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત છે. સિદ્ધાંત અહીં પીડ્યો. ગુરુગમ મળી આત્મા ને ઓળખાણ થઈ ને એટલે ઈ પ્રેમ જાગ્યો. ઈ પ્રેમ લક્ષણા ભક્તિ એને કીધી. ઈ પ્રેમ લક્ષણા મીરાએ કીધી, સબરીએ કીધી, તારાદેએ કીધી, રૂપાદેએ કીધી, સતી તોરલે કીધી, અમરમાએ કીધી, લીરબાઈમાએ કીધી. ઈ પ્રેમનો મારા હૃદય કમળની અંદર પાઠ માંડી દીધો. એનો ઉત્થાપન જ કોઈ દી ન થાય. બોલો તો 4 વાગે કે ઉત્થાપન થઈ ગયું, બાપા ઘોડો લઈને નીકળી ગયા. જડ્યા જ કોઈને હામાં હે કે બાપા નીકળી ગયા. અરે બાપા નીકળી જાય તો આપણું શું થાય? રામ બોલો ભાઈ રામ. હે આમાંથી બાપા નીકળી જાય. હે હાંજી કે બાપા આવ્યા ને 4 વાગે વૈયા ગયા. એ દ્રષ્ટાંત છે. જન્મ થાય ને ત્યારે બાપા આવે છે ઘોડા સવારી, અહીં બેઠા છે. 100 વર્ષ સુધી અહીં અહીં બેઠો રહીએ, પણ જો એને ઓળખ્યો ને તો પછી ઘોડો લઈને નીકળી જાય. હે એ તો ઘોડો બહુ પવન વેગી છે. પ્રાણ છે ને પ્રાણ, એ ઘોડો છે બાપાનો. અને તમને જે બ્રહ્મનો ઓળખાયો ને સત્ય નામ, એ જ રામો પીર છે. તમારો આત્મા છે ને એ જ રામો પીર છે. અને આ ઘટમાં ક્યાંય દેખાય તમને? રામો પીર બેઠો જ છે, પણ દેખ્યો કોઈ? એ બારીયું બારણા બંધ છે, બધું પેક કર્યું, આમાં દેખાણો? એ ઢાંક્યો ધર્મ છે મારા બાપ. એ અંધારા ઓરડામાં ગમે એટલો કાચની પેટીમાં ન રહીએ. દરવાજા તમે શું બંધ કરો? કાચની પેટીમાં રેણ કર્યો ને તોય નીકળી ગયો. હે ચા પી લ્યો બરોબર.